મિત્રો, એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે। સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના 3.5 લાખ પશુપાલકોની આર્થિક કરોડરજ્જુ સામર ડેરી ખાતે આજે ખાસ સાધારણ સભા યોજાઈ। સાબર ડેરી દ્વારા 602 કરોડ રૂપિયા ભાવફેર પેટે બંને જિલ્લાના પશુપાલકોને ચૂકવવાની જાહેરાત કરી। જો કે કેટલાક પશુપાલકો સહમત થયા તો કેટલાક પશુપાલકો દ્વારા ભાવફેર યોગ્ય ન હોવાના કારણે વિરોધ પણ જોવા મળ્યો હતો। સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકોની આર્થિક કરોડરજ્જુ સાબર ડેરી સાથે 3.5 લાખ પશુપાલકો સંકળાયેલા છે। સાબર ડેરી વર્ષની જેમ દર વર્ષે વાર્ષિક ભાવફેર ચૂકવતી હોય છે, પરંતુ ચાલુ વર્ષે સાબર ડેરીના નિયામક મંડળની ચૂંટણી યોજાયા બાદ સાબર ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની નિયુક્તિ ના થવાના કારણે ભાવફેર ચૂકવવામાં વિલંબ થયો હતો। જો કે સાબર ડેરીના એમડી દ્વારા કાયદાકીય સલાહ લીધા બાદ પ્રથમ તબક્કાનું 258 કરોડ રૂપિયા જેટલું ભાવફેર ચૂકવવાની જાહેરાત કરી હતી, પરંતુ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકો દ્વારા ભાવફેરમાં વિસંગતતા થતી હોવાના કારણે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા। તમામ પરિસ્થિતિ વચ્ચે સાબર ડેરી દ્વારા ખાસ સભા યોજવાનું નક્કી થયું અને આજે સાબર ડેરીના ઓડિટોરિયલ હોલ ખાતે ખાસ સાધારણ સભા બોલાવવામાં આવી હતી, જેમાં વર્ષ દરમિયાન સાબર ડેરી દ્વારા થયેલા ટર્નઓવરની વાર્ષિક હિસાબો રજૂ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ સાબર ડેરી દ્વારા પશુપાલકોને 602 કરોડ રૂપિયા જેટલું વાર્ષિક ભાવફેર આપવાની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં સાબર ડેરી દ્વારા 258 કરોડ રૂપિયા અગાઉ ચૂકવી દેવામાં આવ્યા હતા અને બીજો હપ્તો એટલે કે 344 કરોડ રૂપિયા આગામી 3 તારીખ રોજ પશુપાલકોને ચૂકવવાની જાહેરાત કરી હતી। આ તમામ ચર્ચાઓ વચ્ચે કેટલાક પશુપાલકો સાબરી દ્વારા ચૂકવવામાં આવેલ ભાવફેર સાથે સહમત થયા તો કેટલાક પશુપાલકો દ્વારા હોબાળો મચાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું અને હજુ વધુ ભાવફેર ચૂકવવા માટેની માંગ કરવામાં આવી હતી। છેલ્લા લાંબા સમયથી સાબર ડેરી ચૂકવવા બાબતે આવતી હતી અને ત્યારબાદ સાબર ડેરી દ્વારા ખાસ સાધારણ સભા બોલાવવામાં આવી હતી, જ્યાં સાબર ડેરી દ્વારા વાર્ષિક હિસાબો સાધારણ સભામાં રજૂ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ સાબર ડેરી સાથે સંકળાયેલા સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના 3.5 લાખ પશુપાલકોને 602 કરોડ રૂપિયા ભાવફેર પેટે ચૂકવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો। ભાવફેર આગામી 3 તારીખ સુધીમાં પશુપાલકોને ચૂકવી દેવામાં આવશે। પત્રકાર વિશાલ ચૌહાણ, સાબરકાંઠા।